વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી મહત્વની ફાઇલ ગાયબ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વડોદરા મહાનગરપાલિકાની આતાપી વન્ડરલેન્ડની અગત્યની ફાઇલ ચોરી થયાના 7 મહિના બાદ અધિકારીઓ જાગ્યા છે, જે મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અહીં મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી ફાઇલ ગાયબ થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આ મામલામાં સિક્યુરિટી ઓફિસર મંગેશ જયસ્વાલે ફરિયાદ નોંધાવી છે। ત્યારે ફાઇલ ચોરી અંગે સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી છે। જે ફાઇલ ખોઈ ગઈ હતી એ બાબતે અમે 21/4/2025ના રોજ પરિપત્રિત કરવામાં આવ્યું હતું અને કોઈ જે તે વિભાગને આ ફાઇલ ભૂલથી આવેલી હોય તો એ બાબતનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, પરંતુ અદ્યપી એ ફાઇલ મળી આવી નથી, મૂળ ફાઇલ, અને જેથી કરીને હવે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ 13ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદમાં એ જ કે બે બાબત છે કે એનો એ ફાઇલનો દુરુપયોગ ના થાય અને એમાં જે કંઈ હોય તપાસ। આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક જે આજવા ખાતેનું એ પીપીપી મોડ પરનો છે એ બાબતની ફાઇલ હતી। એ પરિપત્ર અને આપને પણ આપવામાં આવ્યું છે અને ફરિયાદમાં પણ જણાવવામાં આવ્યું છે। આ ફાઇલ હવેથી ગુમ થઈ છે તો કામગીરીમાં કઈ અસર પડી રહી છે? કામગીરીમાં અમે એની જે અમારી જોડે આનુષંગિક સાધનિક કાગળો હતા એ પણ ઉપલબ્ધ કરીને અમારે ઉપસ્થિત કરવામાં આવેલી છે। આપણે ફાઇલ છેલ્લા કેટલા સમયથી શોધી રહ્યા છે કે જે મળી નથી રહી? આપણે 21/4/2025ના રોજ આ પરિપત્ર કરવામાં આવ્યો હતો અને લગભગ એને નવેમ્બરમાં અમે ફાઇલ ઉપસ્થિત કરીને હેરાર્કીમાં મૂકવામાં આવી રહી। ક્યાંથી ગુમ થઈ છે? એ અંદર એમાં પરિપત્ર ને એમાં ફરિયાદમાં જણાવેલું છે। હા, અંદર લખેલું છે। હા 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 અમને જાણવું છે, તમે લખ્યું છે અંદર, તો આપ બોલશો કે ક્યાં હતી એ ફાઇલ અને ક્યાંથી ગુમ થઈ છે ફાઇલ? હા, એ અમે હેરાર્કીમાં કમિશનર સાહેબની સહીમાં મૂકવામાં આવેલી હતી જે તે વખત નવેમ્બર મહિનામાં। કોણ હતું કમિશનર તે વખતે? નહીં, એ અંદર છે જ, એમાં એનો ઉલ્લેખ પણ છે। પણ કેમ્પ ઓફિસમાં કેમ આવી હતી એ ફાઇલ? નહીં, હેરાર્કીમાં સહીમાં જાય ને। એ ફાઇલ એક જ ગુમ થઈ છે કે એના સિવાય કોઈ ફાઇલ છે બીજી? ના, અમારી આ એક જ ફાઇલ છે। એમાં શું હકીકત શું છે? ફાઇલમાં વિગતો શું છે? વિગતો આ જ એની દરખાસ્ત અમે રજૂ કરેલી છે। કેટલા મહત્વના દસ્તાવેજો કહી શકાય એના દુરુપયોગ ના થાય એવું આપણે કહ્યું છે, તો દુરુપયોગ થવાની શું સંભાવનાઓ આપને લાગે છે? દુરુપયોગ એટલે મૂળ ફાઇલ છે એટલા માટે કોઈ ક્યાંક કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે કંઈ રજૂ થાય તો એનો દુરુપયોગ ના થાય એટલા માટે। કોઈની બેદરકારી લાગેલી છે ફાઇલ ગુમ થવા પાછળ? અમે તો હેરાર્કીમાં જ મોકલેલી છે, એવું કોઈ બેદરકારી એવું। પાર્ક્સ એન્ડ ગાર્ડન્સમાં આવે છે એ જે ફાઇલ? હા, પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।